નમસ્કાર દોસ્તો, હું છું તમારો પ્રિય સંજય આહિર. તો જય ગૌ માતા મિત્રો. આજે આપણે એવી સુંદર મજાની ગૌશાળામાં આવી ગયા છીએ. કારણ કે ના ગાયોને શું ખવડાવવામાં આવે છે, ગાયોની કઈ રીતે સેવા થાય છે અને આજુબાજુનું વાતાવરણ કેવું છે એ હું તમને આ વિડીયો ના માધ્યમથી બતાવીશ. આપણે સીધા ગૌ માતાની અંદર જઈએ છીએ ગૌશાળામાં. એવા તમને જે અહીંથી જે બે ટેમ્પા ને એવું બધું દેખાય છે એ આપણે જે ગૌ માતા માટે સારો ઘાસ જે કઈ લાવવું હોય એના માટેનું છે. હવે આપણે આગળ ગૌશાળા જોઈશું. આ બધી આપણે અહીંયા ગૌશાળા જે છે એ બધી ગીર ગાયો જ હોય છે. કારણ કે આ જે કાકા છે એ ગૌશાળાની સેવા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. નાના નાના વાછરડા હોય છે, પણ નાની મોટી બધી જ ગાયો અહિયાં હોય છે. બધી જ તમને અહીંયા ગીર ગાયો જોવા મળશે. કારણ કે તમે અહીંયા ગૌશાળાની અંદર આવો છો એટલે તમને અહીંનું વાતાવરણ અને દ્રશ્ય આમ કંઈક અલગ જ લાગે છે. કારણ કે અહીંયા જે લોકો આવતા હોય છે એમને મનને શાંતિ બહુ જ મળે છે. કારણ કે એવું વાતાવરણ જેવું છે. કારણ કે આ ગૌશાળા જે આવેલી છે એ તાપી કાંઠા પાસે આવેલી છે. અહીંયા ઘણા બધા લોકો ગૌશાળામાં સેવા કરવા પણ આવતા હોય છે. અત્યારે ઘણા બધા લોકો અહીંયા લેડીઝ હોય કે જેન્ટ્સ હોય બધા જ લોકો અહીંયા સેવા કરે છે ગૌશાળાની. આ જે તમને પાછળ દેખાય છે એ આપણી તાપી કાંઠો છે. સામે સાઈડ છે એ તાપી કાંઠો છે. કારણ કે અહીંયા કોઈ બી ગૌ માતા હોય છે, લૂલી લંગડી હોય, કોઈ પણ ગૌશાળામાં બધી જ ગાયો હોય છે. આ છે આપણે ગૌ માતાના નાના નાના વાછરડા. જો કેટલા તમને ક્યુટ લાગતા હશે, જોઈ શકો છો. જુઓ, એક જ જગ્યા ઉપર જવો, આ બધી જગ્યા ઉપર અહીંયા ગૌ માતા ભેગી થઈ ગઈ છે. અહીંયા જે છે એ ગૌ માતા નો ચારો ખાઈ રહી છે. કારણ કે અહીંયા અમુક ગાયો જે છે એ બધી ગાયો દોવા નહીં દેતી હોય. કારણ કે અમુક ગાય દોવા દેતી હશે ને અમુક ગાય એમનેમ પણ હશે. તો આ લોકો એમની સેવા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. એ લોકો જે એની સેવા કરી રહ્યા છે હું તમને બતાવું. જો ઓલા 3 ભાઈઓ ના ઉભેલા છે અને કાકા અહીંયા ઉભેલા છે. તમે જોઈ શકો છો કે આની અંદર વિભાગ પાડેલા છે. જો નાની ગાયો છે આ બાજુ, મોટી ગાયો છે આ બાજુ, ને જે દોવા દેતી છે એ ગાયો આ સાઈડ છે. ને જે આ ગૌ માતા છે એ હમણાં વયાયેલા છે. આ એમનું બચ્ચું છે, નાનું વાછરડું. તમે જોઈ શકો છો કેટલું ક્યુટ લાગે છે. નાનું છે પણ નાગનું બચ્ચું છે. તમે જુઓ, લાગે ને એકદમ ક્યુટ. ગૌશાળાની અંદર જે કઈ દાન આવતું હોય છે એનાથી જ આપણે ગૌશાળાની સેવા થાય છે. ને એના લીધે આપણે ગૌશાળા બધી અહીંયા સચવાય છે. કારણ કે આજનો દિવસ મને બહુ ખુશીનો અને દિલને શાંતિ મળે એવો શો છે. કારણ કે આપણો વિડીયો જે લોકોને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કારણ કે આપણી ચેનલમાં સેવાના અને ફરવા જેવા વ્લોગ જ આવશે. ને ફૂલ સપોર્ટ કરતા રહેજો. બોલી જજો જય ગૌ માતા.